સ્વસ્થ રહેવાના 50 નિયમો. ઊભા રહીને પાણી પીવાથી સાંધામાં પ્રવાહી એકઠું થઈ શકે છે અને સાંધાને નુકસાન પહોંચાડે છે. જે લોકો વધુ ખાંડવાળી ચા પીવે છે તે ઝડપથી જાડાપણાનો એટલે કે મોટાપણાનો શિકાર બને છે. પાણી પીધા પછી થોડીવાર ચાલો. આટલું કરવાથી વૃદ્ધ અવસ્થા સુધી ઘૂંટણનો દુખાવો નહીં થાય. મસાથી છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવવું જોઈએ. આ થોડા દિવસમાં સુકાઈ જશે અને નીચા પડી જશે. વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદો થાય છે. તમારે મૂળાની સાથે દૂધ, ખીર, નારંગી અને કારેલાનું ભોજન ન કરવું જોઈએ. તે તમારા શરીરમાં ઝેર જેવું કામ કરે છે. દાંતથી નખ ન કાપવા જોઈએ. તેનાથી આંખની રોશની નબળી પડે છે. દાંતનો અસલી રંગ આછો પીળો હોય છે, તેથી તેને વધારે સફેદ કરવાનો પ્રયાસ તમારે દાંતને નબળા પાડી શકે છે. જે લોકો ઝડપથી ખાય છે તે હૃદય રોગથી પીડાય છે. ખોરાક ઝડપથી પચતો નથી અને ઉબકા આવી શકે છે. ઉનાળાની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો. તેનાથી તમારી દ્રષ્ટિ નબળી પડે છે. જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે છે તેમની યાદશક્તિ નબળી પડી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન નાશપતીનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે. મધમાં હાજર આયર્નની માત્રાની એનિમિયાનું જોખમ ઘટાડે છે. જો તમારા હાથ કાળા હોય તો ઊંટડીનું દૂધ લગાવો, સફેદ થઈ જશે. સવારના નાસ્તામાં ઇડલી, ઢોસા, ઉપમા અથવા પૌવા અવશ્ય ખાવો. આનાથી તમારું શરીર દિવસભર ઉર્જાવાન રહેશે. કાચો મૂળો ખાવાથી મગજ તેજ બને છે. માત્ર રોક મીઠું, દેશી ગાયનું ઘી અને સરસવના તેલનો ઉપયોગ કરો. રિફાઇન્ડ તેલ શક્ય હોય તેટલું ટાળવું જોઈએ. તેનાથી હૃદય સંબંધિત રોગ થાય છે. જે લોકો રોજ સવારે ટમેટાં ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી. મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારેય શરદી થતી નથી. બીટરૂટની છાલ ચહેરા પર લગાવવાથી ક્રીમ લગાવવાની જરૂર પડશે નહીં. વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે. રોજ ગોળ ખાવાથી ચહેરા પરના કાળા ડાઘ અને ખીલ દૂર થાય છે. જ્યારે મોબાઈલ ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેને સાંભળશો નહીં, કારણ કે તે સમયે રેડિયેશન 100 ગણું વધી જાય છે, જેથી આપણા મગજને બીમાર કરવા માટે પૂરતું છે. આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા થતી નથી. ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં એસિડનું સ્તર વધવાનું જોખમ રહે છે. એસિડ વધવાથી ગેસ જેવી સમસ્યાઓ અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનું મીઠા સાથે સેવન કરવું જોઈએ નહીં. તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે. જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દેશી ગાયના શરીર પર હાથ ફેરવવાથી 10 દિવસમાં બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જશે. જો તમે હાર્ટ એટેક જેવી બીમારીઓથી બચવા માંગતા હોવ તો રોજ ડુંગળી અને લસણ ખાઓ અને સવારે એક સફરજન ખાઓ. રોજ વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે. વધુ પડતી ચાનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે. વ્યક્તિએ ક્યારેય એક શ્વાસમાં પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થાય છે. આથી વ્યક્તિએ હંમેશા બેસીને 3 શ્વાસ પાણી પીવું જોઈએ. ઊંઘતા પહેલાં વરિયાળીનું સેવન કરવાથી આંખની રોશની સુધરે છે. વ્યક્તિએ વધુ પડતી કેલરીવાળા ખોરાક લેવાનું ટાળવું જોઈએ. ઠંડા પાણીને બદલે લીંબુ પાણી અને મીઠાઈઓ માટે સફેદ ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરવો જોઈએ.
રોજ 1 ચમચ કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસથી બચી શકાય છે. કાંસકો પર લીંબુ પાણી લગાવીને વાળમાં ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે. પથરી હોય તો હળદર અને જૂના ગોળને છાશમાં ભેળવીને પીવાથી પથરીને મૂળમાંથી દૂર કરવામાં મદદ મળે છે. આંબળાના તેલથી નખની માલિશ કરવાથી આંખની રોશની સુધરે છે. વાળ બાંધીને રાખવાથી મનની શાંતિ મળે છે અને વાળ ખરતા ઓછા થાય છે. લાંબા સમય સુધી ટીવી જોવાથી પીઠના હાડકાં અને ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે. બટેકાને બાફીને અને પછી તેને લાંબા સમય સુધી ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે આનાથી બટેકામાં રહેલા પોષક તત્વ ઝેરી પદાર્થમાં ફેરવાઈ જાય છે. સવારે ખાલી પેટે પપૈયાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. 1 ચમચી જીરુંને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી આ પાણી પીવો. તે કબજિયાતમાં રાહત આપે છે અને પેટને સાફ રાખે છે. જો તમે તમારું વજન વધારવા માંગતા હો તો બટેકાને બાફીને ખાવો. જો લીંબુ પાણી પીતી વખતે તમારા મોંમાં લીંબુના દાણા આવી જાય તો તમારે તેને ચાવીને ખાવું જોઈએ. તેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. લસણને ફોલીને તેની કળીઓ દરવાજા અને બારીઓ પાસે રાખો જેથી ગરોળી ન આવે. સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે, સાથે જ માંસપેશીઓ પણ મજબૂત થાય છે.